નમસ્કાર. આજની આપણી વાત એક એવી ગાથા વિશે છે જે માત્ર આંકડાઓની નથી પણ એક આખા રાષ્ટ્રના પરિવર્તનની છે. આપણે ભારતની અસાધારણ હરિત ઉર્જા ક્રાંતિની સફર પર નીકળવાના છીએ. અને જુઓ, આ વાર્તા ફક્ત પાવર પ્લાન્ટ્સ બાંધવાની નથી. આ તો એક દૃષ્ટિ, એક મોટી મહત્વાકાંક્ષા અને એક દેશને નવી ઉર્જા આપવા માટેના ઝીણવટભર્યા આયોજનની કહાની છે. 2024ની શરૂઆત સુધીમાં ભારતની સ્થાપિત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા 442 ગીગાવોટ પર પહોંચી ગઈ. આ કંઈ એક આંકડો નથી, આ એક સીમાચિહ્ન છે જે વૈશ્વિક ઉર્જાના નકશા પર ભારતનો સ્થાન મજબૂત કરે છે. આ સામાન્ય વૃદ્ધિ નથી, આ તો એકદમ વિસ્ફોટક ઉછાળો છે જેણે ભારતને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દુનિયાના નેતાઓમાં લાવીને મૂકી દીધું છે. તો સવાલ એ છે કે આ અકલ્પનીય સફળતા પાછળના કારણો શું છે? ચાલો સમજીએ. સારું, આ સિદ્ધિ કેટલી મોટી છે એ સમજવા માટે સૌથી પહેલાં તો ચાલો આંકડાઓ પર એક નજર કરીએ અને જોઈએ કે ભારતે કેટલી ઝડપથી આ સફર કાપી છે. અહીં જોઈ શકાય છે કે વૃદ્ધિ માત્ર સ્થિર નથી પણ વિસ્ફોટક રહી છે. 2015માં માંડ 27.5 ગીગાવોટથી શરૂ કરીને ભારતે 2024 સુધીમાં 442 ગીગાવોટનો આંકડો પાર કરી લીધો. એટલે કે એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં લગભગ 15 ગણો વધારો. આણે તો બધી જ આગાહીઓને પાછળ છોડી દીધી છે. તો આ ક્રાંતિનું એન્જિન શું છે? કયા શક્તિ સ્ત્રોતો આ અદ્ભુત વૃદ્ધિને આગળ વધારી રહ્યા છે? ચાલો જરા વિગતમાં જઈએ, કારણ કે આમાં એક સ્પષ્ટ વિજેતા છે. જો કે પવન, હાઇડ્રો અને બાયોમાસ જેવા સ્ત્રોતો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પણ સૌર ઉર્જા એટલે કે સોલાર પાવર સ્પષ્ટપણે સૌથી આગળ છે. એવું કહી શકાય કે તે ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જાની ગાથાનો હીરો છે, જે કુલ ક્ષમતાનો લગભગ 45% હિસ્સો ધરાવે છે. સૌર ઉર્જાની સફળતાનું કારણ તેની બહુમુખી પ્રતિભા છે. રણને ઉર્જા કેન્દ્રોમાં ફેરવતા વિશાળ સોલર પાર્કથી લઈને દરેક ઘરની છત પર લાગેલી નાની પેનલ્સ સુધી સૌર ઉર્જા દરેક સ્તરે યોગદાન આપી રહી છે. આ શબ્દો આ પરિવર્તનની માનવીય બાજુને ખૂબ સુંદર રીતે રજૂ કરે છે. આ ફક્ત સ્વચ્છ ઉર્જાની વાત નથી, આ તો ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો માટે સ્થિર આવક અને નવી આજીવિકા ઊભી કરવાની પણ વાત છે, જે બિનઉપજાઉ જમીનને સંપત્તિમાં ફેરવી રહી છે. પણ આ બધું શક્ય કેવી રીતે બન્યું? આટલી ઝડપી વૃદ્ધિ કંઈ આપોઆપ નથી થતી. તેની પાછળ એક ખૂબ જ સુવિચારિત અને મજબૂત સરકારી માસ્ટર પ્લાન રહેલો છે. આ માસ્ટર પ્લાનનું કેન્દ્રબિંદુ છે નેશનલ સોલર મિશન એટલે કે NSM. 2010માં શરૂ થયેલા આ મિશને માત્ર લક્ષ્યો જ નક્કી નથી કર્યા, પણ સૌર ઉર્જાને સસ્તી અને સુલભ બનાવવા માટે એક આખું ઇકોસિસ્ટમ બનાવ્યું છે, જેમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાથી લઈને રોકાણ આકર્ષવા સુધી બધું જ સામેલ છે. પણ આખી વાર્તા માત્ર નવી ઉર્જા બનાવવા પૂરતી નથી, તે હાલની ઉર્જાનો વધુ કુશળતાપૂર્વક ઉપયોગ કરવા વિશે પણ છે. અને અહીં આવે છે નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી એટલે કે NMEE, જેનો હેતુ ભારતના મોટા ઉદ્યોગોને ઓછી ઉર્જા વાપરીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અને NMEનો સૌથી નવીન સાધન છે PAT યોજના. અને આ રીતે વિચારો, સરકાર ઉદ્યોગો માટે ઉર્જા બચતના લક્ષ્યો નક્કી કરે છે. જે કંપનીઓ તેમના લક્ષ્યો કરતાં વધુ બચત કરે છે તેમને પ્રમાણપત્રો મળે છે, જે તેઓ એવી કંપનીઓને વેચી શકે છે જેઓ તેમના લક્ષ્યો પૂરા નથી કરી શકતી. આ રીતે કાર્યક્ષમતા માટે એક બજાર બને છે. આ યોજનાની ખાસિયત એ છે કે તે સૌથી વધુ ઉર્જા વાપરતા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ, સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગ. આ ક્ષેત્રોમાં થયેલા નાના સુધારા પણ દેશ માટે ઉર્જાની મોટી બચત કરે છે. ભારતની હરિત મહત્વાકાંક્ષાઓ માત્ર વીજળીના થાંભલાઓ સુધી સીમિત નથી, તે આપણા રસ્તાઓ અને ધોરીમાર્ગો સુધી પહોંચી છે. આ ક્રાંતિ ફક્ત આપણા ઘરોને જ નહીં પણ આપણે જે રીતે મુસાફરી કરીએ છીએ તેને પણ બદલી રહી છે. ફેમ ઇન્ડિયા યોજના આ પરિવર્તનના કેન્દ્રમાં છે. સબસિડી દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને વધુ સસ્તા બનાવવા અને દેશભરમાં ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક ઊભું કરીને સરકાર ઇલેક્ટ્રિક ક્રાંતિ માટેનો માર્ગ મોકળો કરી રહી છે. અને લક્ષ્ય શું છે? 2030 સુધીમાં ભારતમાં બનતા અડધા વાહનો ઇલેક્ટ્રિક હોય. જરા કલ્પના કરો, લાખો વાહનો પેટ્રોલ કે ડીઝલ પર નહીં, પણ આપણા સોલર અને વિન્ડ ફાર્મમાંથી આવતી સ્વચ્છ પુનઃપ્રાપ્ય ઉર્જા પર ચાલી રહ્યા છે.
પણ આ બધી સ્વચ્છ ઊર્જાને આપણા ઘરો અને કાર સુધી પહોંચાડવા માટે આપણને એક એવા ગ્રીડની જરૂર છે જે 21મી સદી માટે બનાવવામાં આવ્યું હોય જૂની કેન્દ્રીય સિસ્ટમ હવે આ નવા યુગ માટે પૂરતી નથી અહીં આવે છે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન આ જૂના ગ્રીડને જ્યાં વીજળી ફક્ત એક જ દિશામાં વહે છે તેને એક બુદ્ધિશાળી દ્વિમાર્ગી નેટવર્કમાં બદલવાની વાત છે એક એવું ગ્રીડ જ્યાં છત પરની સૌર પેનલમાંથી વધારાની વીજળી પાછી વેચી શકાય છે અને જે વિક્ષેપોને આપમેળે શોધીને સુધારી શકે છે અને ભવિષ્યનું નિર્માણ કરતી વખતે વર્તમાનને પણ સુધારવામાં આવી રહ્યું છે ભારત તેના પરંપરાગત કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને છોડી નથી રહ્યું બલકે તેને સુપરક્રિટિકલ અને એડવાન્સ્ડ અલ્ટ્રા સુપરક્રિટિકલ જેવી અદ્યતન ટેકનોલોજી સાથે અપગ્રેડ કરી રહ્યું છે આનો સીધો અર્થ છે ઓછા કોલસામાંથી વધુ વીજળી અને ઓછું પ્રદૂષણ તો આખી વાતનો સાર શું છે ભારતની હરિત ક્રાંતિ કોઈ એક કારણનું પરિણામ નથી તે મહત્વાકાંક્ષી નીતિ નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવાની ક્ષમતા અને વ્યૂહાત્મક રોકાણના શક્તિશાળી સંયોજનથી ચાલી રહી છે આ ત્રણ સ્તંભોએ સાથે મળીને આ પરિવર્તનને શક્ય બનાવ્યું છે પણ આ સફર હજી પૂરી નથી થઈ આગળનો મોટો પડકાર શું છે એ છે સ્ટોરેજ જ્યારે સૂર્ય ચમકતો ન હોય કે પવન ફૂંકાતો ન હોય ત્યારે આપણે પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરીશું આ કોયડાનો ઉકેલ બેટરી સ્ટોરેજ ટેકનોલોજીમાં રહેલો છે અને તેનો વિકાસ ભારતની હરિત ક્રાંતિના આગલા તબક્કાને કેવી રીતે આકાર આપશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અમારી સાથે જોડાવા બદલ આભાર